સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વધીએ તો નોટબંધી બાદ બેંકોમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવી છે. તેના પગલે અનેક બેંકો આવકવેરાની રડાર પર આવી ગઈ છે. રાજકોટની રાજ બેંકમાં 850 કરોડ રૂપિયા જમા થવાને મામલે ઇન્કમટેક્સ વિભાગે શુક્રવારથી સર્વે ચાલુ કર્યો હતો. 50 જેટલા મહત્વના ખાતાની તપાસ પણ કરી, જેમાં ઈગલ પેટ્રોલિયમના ખાતામાં 2 કરોડ 70 લાખ જમા થયાના માહિતી સામે આવી છે. સુરતના આરટીજીએસ કૌભાંડ મામલે બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સહિત 4 આરોપીઓને સીબીઆઈ કોર્ટે જેલ હવાલે કરી દીધા છે. સુરતની બેંક ઓફ ઇન્ડિયામાં આરટીજીએસ દ્વારા 60 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. રાજકોટમાં રાજ કોઓપરેટિવ બેંકમાં આવકવેરા વિભાગે સર્વે પૂર્ણ થયો છે, જેમાં 850 કરોડ રૂપિયા જમા થયા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. તો નોટબંધી બાદ રાજ બેંકમાં 850 કરોડ જમા થયા છે. રાજકોટની રાજ બેંકમાં ગઈકાલથી આવકવેરા વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. નોટબંધીના મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીના મુદ્દે વિશાળ રેલી કરી હતી અને થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો હતો. મહિલા કોંગ્રેસના કાર્યકરોની વિશાળ રેલી યોજાઈ હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. નોટબંધીના 2 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં ગ્રામજનોની હાલાકીમાં કોઈ ફરક આવ્યો નથી. પોરબંદરના મોઠવાડા ગામના લોકોની હાલાકીનો અંત નથી આવી રહ્યો, ત્યારે ગ્રામજનોએ બેંકોની બહાર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. તો ગ્રામજનોના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ છે. સાથે જ રોષે ભરાયેલા લોકોએ બેંકોની તાળાબંધી કરવાની કોશિશ કરી છે. બનાસકાંઠાના ખીમાણામાં પણ ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. નોટબંધી બાદ હજુ પણ સ્થિતિ યથાવત થઈ નથી. લોકોને જરૂરિયાતના નાણાં ન મળવાને કારણે લોકો હોબાળો કરી રહ્યા છે. 2 મહિના સુધી જળવાયેલ સંયમ હવે તૂટી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. બેંક અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા ઉશ્કેરાયેલા લોકોએ હોબાળો કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સવની ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ગ્રાહકોને છેલ્લા કેટલાક સમયથી લોકોને પૂરતા નાણાં ન મળવાને કારણે તાળાબંધી કરવામાં આવી હતી. સવની ગામમાં 12 ગામની વચ્ચે એકમાત્ર આ બેંક આવેલી છે. આ સૌરાષ્ટ્ર ગ્રામીણ શાખામાં લોકોને પૂરતા નાણાં ન મળતા લોકો રોષે ભરાયા હતા અને 2 દિવસથી બેંકને તાળાબંધી કરવામાં આવી છે. જામનગરના ધ્રોલ પાસે પણ બેંકમાંથી નાણાં ન મળવાને કારણે 600 થી વધુ લોકોએ ચક્કાજામ કર્યો હતો. લોકોએ રાજકોટ હાઈવે પર ખારવા ચોકડી પાસે ભારે ચક્કાજામ કર્યો હતો, જેમાં 16 ગામના લોકોએ જોડાઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેંકમાંથી લોકોને નાણાં ન મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ ચક્કાજામ થતા મામલતદાર અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ નોટબંધીથી લોકોને પડતી હાલાકીના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવા કોંગ્રેસ દ્વારા ગોધરામાં ચર્ચ નજીક વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા હતા. તો આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. સુરતનો કિશોર ભજીયાવાલાનો વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે. કિશોર ભજીયાવાલાએ આઈટી તપાસમાંથી બચવા માટે પોતાની ડાયરીમાં 6 વર્ષ પાછળની તારીખમાં હિસાબ બતાવ્યો છે. આઈટી વિભાગની કાર્યવાહીથી બચવા માટે કિશોર ભજીયાવાલાએ પોતાનો વર્તમાન હિસાબ વર્ષો જૂની તારીખમાં બતાવ્યો છે. વડોદરામાં જૂનાગઢ પેટર્ન બ્લડ બેંકમાં એચઆઈવી બ્લડની હેરાફેરીનો મામલો બહાર આવ્યો હતો. તે અંગે ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ ટેસ્ટ ફરીથી કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વડોદરા બ્લડ બેંકના મામલે પણ ફરી તપાસ કરવામાં આવશે. અંતિમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે ગાંધીનગરમાં અંગેની માહિતી આપી. તો વડોદરામાં એક હાઈટેક ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજીની ટીમે ડમી ગ્રાહક ઉભો કરીને આ સમગ્ર રેકેટનો ભાંડો ફોડ્યો છે. એસઓજીની ટીમ અને મહિલા પોલીસે સંયુક્ત કરેલા ઓપરેશનમાં સિયારામ યાદવ નામના એક દલાલની ધરપકડ કરી છે. તો 2 યુવતીઓને દલાલના ચુંગલમાંથી છોડાવવામાં પણ આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ધડ વગરનું માથું મળી આવ્યું હતું. બાવળના જાડી ઝાંખરા વચ્ચેથી આ ધડ વગરનું માથું મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. તાંત્રિક વિધિમાં કિશોરનો ભોગ લેવાયો હોવાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરતા પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વેસુ વીઆઈપી રોડ પર પડેલી એક કારમાંથી યુવાનની લાશ મળી આવી છે. આ યુવાનની હત્યા કરીને કારમાંથી લાશ નાખી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કોણ હતો કાર ચાલક અને કોણે કરી તેની હત્યા તેની પોલીસ તપાસ કરી રહી છે. સુરતના બેગમપુરાના નવાબ ખાનદાન મિલકતનો મામલે કોંગ્રેસના મહામંત્રી સુલે શેખ સામે પણ ફરિયાદ થઈ હતી. કોર્ટમાં રજૂ કરાયેલ સુલે શેખે ચોંકાવનારું નિવેદન કર્યું છે.
જેમાં જૂનાગઢમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી અંગે નિવેદન કરતા કહ્યું છે કે આઈપીએસ અનારવાલા પણ સમગ્ર મામલામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. તો મૈદરપુરા પોલીસે નિવેદનમાં અનારવાલાનું નામ લખવાની ના પાડી છે. રાજ્યમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ સજ્જ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન સહિતના વીવીઆઈપીના વાયબ્રન્ટ સમિટમાં આગમન થવાનું છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તો રાજ્યના પ્રધાન શંકર ચૌધરી અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે આ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ 2017ના ઉદઘાટન માટે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે, ત્યારે તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ જયંત સિંહના મતે 50%થી વધુ ગ્લોબલ સીઈઓ હાજરી આપશે. 2500 જેટલા વિદેશના મહાનુભાવો હાજર રહેશે. તો 25,000 કરોડના એમઓયુ થવાની શક્યતા દર્શાવી હતી. 9મી જાન્યુઆરીના રોજ બીએસસીનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીના મેનેજિંગ ડિરેક્ટર આશિષ કુમાર ચૌહાણે મુખ્ય સચિવને તમામ માહિતીથી વાકેફ કર્યા હતા. $20 બિલિયન ખર્ચે તૈયાર થયેલા બીએસસીનું 16 જાન્યુઆરીથી વિધિવત કાર્ય શરૂ કરાશે. આગામી તારીખ 9ના વાયબ્રન્ટ 2017ના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. વાયબ્રન્ટ મહોત્સવમાં 2 દિવસીય ભાગ લેવા ગુજરાત આવી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. પીએમના કોન્વેનું હેલિપેડ ગ્રાઉન્ડથી ગિફ્ટ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. ડીજીપી પીપી પાંડેના સીધા જ માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલ વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી અને બીજા અનેક દેશોના રાજદૂતો હાજર રહેશે. ત્યારે ગાંધીનગર મહાત્મા મંદિરની અગાસી પર આ મહાનુભાવોનો ભોજન સમારંભ યોજાશે. તેની પૂરજોશ તૈયારીઓ કરાઈ રહી છે. વડાપ્રધાનને ખાંડવી પ્રિય હોવાથી વાયબ્રન્ટમાં યોજાનારા જમણવારમાં મેન્યુમાં ખાંડવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સુરતી ઊંધિયું અને કેરીનો મુરબ્બો પણ વડાપ્રધાનને જમણવારમાં પીરસાશે. વાયબ્રન્ટ ગુજરાત 2017ને આખરી ઓપ આપીને ગાંધીનગરને રોશનીથી ઝળહળતું કરવા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરકારના જ કર્મચારીઓએ વાયબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરવાનો સૂર વ્યક્ત કર્યો છે. સરકારી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓના નિવારણ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાશે. અમદાવાદના હાથીજણમાં આશા ફાઉન્ડેશનના 26 મરઘાઓને બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે, પરંતુ હજુ પણ બર્ડ ફ્લૂ નિવારણ કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા છે. આશા ફાઉન્ડેશનના કર્મચારીઓને પણ આઇસોલેટેડ કરવામાં આવ્યા હોવાથી તેઓને તેમના પરિવારજનોથી અળગા કરવામાં આવ્યા છે. એ લોકો પણ પરિવારજનોને મળવા ન દેવામાં આવતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝના પગલે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને આશા ફાઉન્ડેશનમાં પડેલા મૃતદેહ હટાવવામાં આવી રહ્યા છે. મીડિયા અહેવાલના પગલે તંત્ર દ્વારા મરેલા પશુઓના કંકાલના નાશ કરવામાં આવ્યા છે. હેલ્થ વિભાગે પણ દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી હતી. તો બર્ડ ફ્લૂના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક છીંડા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં બર્ડ ફ્લૂ ફેલાવાના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. આ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. આવનારા અતિથિઓને લઈને તેમની આરોગ્ય વિષયક કાળજી લેવામાં અને આતિથ્ય ભાવ જાળવવા તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આવનારા વર્ષ એટલે કે 2017-18નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 6,101 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 2,951 કરોડનું રેવન્યુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 3,150 કરોડ રૂપિયાનું કેપિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાવરકુંડલાના 10 વર્ષીય બાળકની મદદે આગળ આવ્યા છે. હવે દિલ્હીથી એઇમ્સમાં પાર્થની મફત સારવાર થશે. પાર્થ છેલ્લા થોડા સમયથી સબએક્યુટ સ્કલરોજિંગ પેનેન્સેફલાઇટિસથી પીડાય છે. પાર્થે પોતાની સારવાર માટે મદદ કરવા માટે વડાપ્રધાન મોદી અને આરોગ્ય મંત્રાલયને પત્ર લખ્યો હતો. હાલમાં દિલ્હીની એઇમ્સમાં પાર્થની સારવાર ચાલી રહી છે. ભિલોડામાં આયોજિત ભાજપના સરપંચ સન્માન સમારંભમાં ચોરીની ઘટના સામે આવી છે. આ સમારંભમાં 10 ભાજપના કાર્યકરોના પાકીટ અને મોબાઈલની ચોરી થઈ હતી. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસે સીસીટીવી ફૂટેજ લઈને તપાસ હાથ ધરી છે. ભિલોડા એપીએમસી દ્વારા અનોખું પગલું લેવામાં આવ્યું, જેમાં મતદારોને 50,000ની અકસ્માત વીમા સહાય આપવામાં આવશે. આ પ્રથમ એપીએમસી છે જેને અકસ્માત વીમા આપવાનું અનોખું કામ કર્યું છે.
વીમા કંપનીમાં ભિલોડા એપીએમસીએ 12 લાખ રૂપિયા પ્રીમિયમ પણ ભર્યું છે. તો અત્યાર સુધી કુલ 54 લાભાર્થીઓએ વીમા યોજનાનો લાભ લીધો છે. અમદાવાદ કમિશનર દ્વારા ચાઇનીઝ તુક્કલો અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. તો શહેરમાં ખુલ્લેઆમ ચાઇનીઝ તુક્કલોનું વેચાણ થઈ રહ્યું છે. જાહેરનામાનો કડકપણે અમલ થાય તેની માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જેડકે સિઝનેબલ સ્ટોરના પહેલા માળ પરથી 3000 જેટલી ચાઇનીઝ તુક્કલોનો જથ્થો મળી આવ્યો છે. ભરૂચના ડેડિયાપરામાં એક માતાએ 4 બાળકોને જન્મ આપ્યો. તો કુંડી અંબા ગામે ત્રીજી સુવાવડ દરમિયાન એક સાથે 4 પુત્રોને જન્મ આપ્યો છે. ઝઘડિયા તાલુકાના કસ્તુરબા પ્રસૂતિ ગૃહમાં 4 બાળકોને જન્મ આપ્યો. પ્રસૂતિ બાદ માતા અને પુત્રની તબિયત સ્વસ્થ છે.